કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આવનાર રમઝાન, ચેટીચંદ અને ગુડી પડવાના તહેવારોને ધ્યાને લઈ વડોદરા શહેરમાં શાંતિ, કોમી એકતા, ભાઈચારો અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે આજરોજ કુંભારવાડા પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન, કાલેરીબાગ પોલીસ સ્ટેશન તેમજ બાપોટ પોલીસ સ્ટેશનના ઉપક્રમે ઝોન 4ના ડીસીપી શ્રી પન્ના મોમાઈ મેડમના અધ્યક્ષ સ્થાને વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપરોક્ત પાંચેય પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીઓ અને બંને એસીપી શ્રીઓ અને પાંચેય પોલીસ સ્ટેશનના એફઓપી મિત્રો, આગેવાનો અને શાંતિ સમિતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ સાદિક કાજલવાલા। રમઝાન માસના આ પવિત્ર તહેવાર લગભગ આપણે નહીં તોય 24-25 દિવસ બહુ શાંતિપૂર્વક પૂર્ણ કરેલા છે, બરાબર? હા, અને જોન સાહેબની સૂચનાથી લગભગ અમે ડે નાઇટ નાની ગલી, મોટી ગલી, વારાફરતી, અલ્ટરનેટ આ રીતે અમારું પેટ્રોલિંગ અને આપણા નાગરિકોને મળવાનું થાય છે। હવે જ્યારે થોડા દિવસો બાકી છે, લગભગ હું સમજું છું ત્યાં સુધી 10 કે 11 તારીખે કદાચ ઈદ થશે એવું આવતીકાલે લગભગ આપને ખ્યાલ આવી જશે, હું માનું છું ત્યાં સુધી। કાલે 9 તારીખ છે, જો 9નો ચાંદ દેખાય તો 10મીએ થાય, નહીંતર 11મી તો ફાઇનલ છે, એટલે કે આપણી પાસે બહુ લિમિટેડ ડેઝ બાકી છે। દર વખતની જેમ જ્યારે તહેવાર આવે ત્યારે આપણે મીટિંગ લઈએ છીએ અને તમે અને અમે તમારા ઇનપુટ શેર કરીએ છીએ। અમારી પાસે જે માહિતી અને અમારી જે સૂચના જે અમે તમને આપીએ છીએ એ પ્રમાણે આપણે પણ ચૂંટણીનો માહોલ છે એટલે એમાં અમારે પણ એ રીતે કામગીરી કરવી પડે છે। હવે ફક્ત 1 કે 2 દિવસ જ છે અને એના પછી તહેવાર આવી જશે। સવારના પહોરમાં જ બંદોબસ્ત ચાલુ થઈ જશે અને લગભગ 10:30-11 વાગ્યા સુધી ચાલશે, બરાબર ને? પછી નમાઝ પૂરી થઈ જશે અને બધા પોતપોતાના ઘરે એકબીજાના ઘરે વિશ કરવા જશે અને સાંજ પછી જે યંગસ્ટર્સ છે બધા બહાર ફરવા નીકળશે। પણ એના પછી બી અમે લોકો અમારું જે 10:30-11 વાગે જે બંધ કરવાનું છે તો અમારું એ નિયમ છે કે જે સીપી સાહેબની સૂચના છે, ચૂંટણી પંચની સૂચના છે, અમે ચાલુ જ રાખવાના છીએ। એટલે સવારનો જે બંદોબસ્ત છે એમાં અમારી પાસે લિસ્ટ છે, દરેક મસ્જિદ, દરેક દરગાહ પર અમે લોકો બંદોબસ્ત રાખવાના છીએ। સાથોસાથ બહારથી આવેલો ફોર્સ પણ ગોઠવવામાં આવશે। જે શાંતિ સમિતિના સભ્યો છે એ લોકો પોતપોતાની જ્યાં જે તમારી જવાબદારી છે ત્યાં તમે આવી જજો અને દર વખતની જેમ કોઈ પણ ઇનપુટ હોય તો અમને જાણ કરવાની છે। સોશિયલ મીડિયામાં કોઈ મેસેજ પડતો થાય તો અમને જાણ કરવાની છે અને કોઈ વ્યક્તિ ખોટી અફવા ફેલાવતું હોય તો પણ અમને જાણ કરવાની છે। આવનારા દિવસોમાં રમઝાન ઈદ છે અને રમઝાન ઈદના દિવસે દરેકે આપણે વિસ્તારમાંથી લોકો પસાર થશે, તો આપણે જે સેવકો છે એ સેવકોથી મારી રિક્વેસ્ટ છે કે એ નમાઝ અદા કરી લે પછી પોતાના વિસ્તારમાં નાકા પર ઊભા રહે, કેમ કે રમઝાનની અંદર અને ઈદમાં કોઈ પણ જાતે કોઈ દિવસ બબાલ આવી રહ્યો છે। સર, જીડીના સર, તમામ પીઆઈ શ્રીઓ हमारा विस्तार सेंसिटिव विस्तार में साहब इतनी मेहनत थी सर, इनकी मेहनत खड़े पाँव रात भर रहे, बनाओ बना 7:30 बजे और पूरी रात वहाँ खड़े रहे, इसके गवाह है हम। इनका ध्यान बहुत अच्छा है। श्री અને જે ઝોનના તમામ થાણા અધિકારી શ્રી તેમજ આપ સર્વે તહેવાર આવનાર છે એ અનુસંધાને આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન, કુંભારવાડા પોલીસ સ્ટેશન, બાપોત પોલીસ સ્ટેશન અને કારેલીબાગ પોલીસ સ્ટેશનના 5 પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠક લેવામાં આવેલી હતી। જે બેઠકમાં 5 પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યો, એફઓપીના સભ્યો અને સમાજના અગ્રણી નાગરિકો હાજર રહેલા હતા। તમામને તહેવાર શાંતિપૂર્ણ પૂરો થાય એ માટે જરૂરી સૂચના આપવામાં આવેલી।
સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટેની સૂચના આપી અને કોઈ પણ અફવા હોય તો તેની પર ધ્યાન ન આપે અને જો એવી કોઈ અફવા એમના ધ્યાન પર આવે તો તાત્કાલિક અમને જાણ કરે માટે સૂચના આપવામાં આવેલી છે. આગામી તહેવાર શાંતિપૂર્ણ પૂરો થાય એની માટે પોલીસે પૂરતો બંદોબસ્તની તૈયારી પણ રાખેલી છે અને આ બેઠકમાં જરૂરી એવા તમામ સૂચના આપેલી છે અને અગ્રણી અને એફઓપીના બધાના પણ અમે લોકોએ વ્યૂઝ પણ લીધેલા છે અને એ પ્રમાણે એમનું અમલવારી પણ કરવામાં આવશે. આજે આપ લોકોના માધ્યમથી જણાવું છું કે સિટી પોલીસ સ્ટેશનના અંદર ઝોન 4 મમૈયા મેડમે મિટિંગ બોલાવેલી અને સાથોસાથ એસડીપીઓ સાહેબ બી હાજર હતા અને પીઆઈ સાહેબ બી ચાર જગ્યાના હાજર હતા. એના અંદર બાપોદ, કારેલીબાગ, કુંભારવાડા, વારસિયા એ લોકો બધા હાજર હતા અને આ વિસ્તારના આ 4 વિસ્તારના અમારા સભ્યો એફઓબીના એ બી હાજર હતા અને પોલીસ તરફથી જે સૂચનો થયા છે એ સૂચનો અમારે ધ્યાનમાં લેવાના છે અને આપણે એ સૂચનો પબ્લિકમાં જ્યાં આપણે વિસ્તારમાં જઈએ એ વિસ્તારવાળાઓને સમજાવવાના છે કે આવનાર તહેવારના દિવસે કોઈ બી જાતનું ક્લેશ ન ઊભો થાય એની ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. નહીં જેવી બાબતે જો કંઈ થતું હોય તો એને અટકાવવાનું બી આપણે ધ્યાન રાખવાનું છે. એટલે સતત સજાગ રહેવું પડશે. આપણે નમાજ પઢી લેવાની અને નમાજ પડ્યા પછી આપણે આપણા વિસ્તારના નાકા પર જઈને ઊભા રહેવાનું. જો એટલે કોઈ પણ જાતનો प्रॉब्लम હોય તે सॉल्व થઈ જાય. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें